जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु संत के साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। साधु सीता राम चरण रति मोरे, अनुदीन बढ़हूँ अनुग्रह तोरे। सीता राम चरण रति मोरे, अनुदीन बढ़हूँ अनुग्रह तोरे। सीता राम चरण रति मोरे, अनुदीन बढ़हूँ अनुग्रह तोरे। सीता अनुदीन बढ़हूँ अनुग्रह तोरे। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल कर लेखो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल कर लेखो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल कर लेखो। राम चरण बारिज जब देखो, तब निज जन्म सुफल कर लेखो। श्री राम जय जय राम, श्री राम जय जय राम। श्री राम राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। राम श्री राम जय जय राम। मुक्ति जन्म महि जानी, ज्ञान खानी अगहानि करे। जहाँ बस शंभु भवानी, सो काशी सेई न कसना। जरत सकल सुरवृंद, विषम गरल जहि पान किय। तेहि न भजसी मन मंद, को कृपालु शंकर सरिस। किष्किंधा रामचरितमानसનો 7 કાંડમાં બિલકુલ નાનો એવો કાંડ, કેવલ 30 ચોપાઈ, માસ પારાયણનો એક વિશ્રામ. પ્રારંભમાં કાશી ક્ષેત્રનું વર્ણન કર્યું છે. ધરતીના ગોળા ઉપર જે નગરીઓ મોક્ષદાયિકા છે, એમાંની એક આ મુક્તિદાતા નગરી કાશી, જે જ્ઞાનની ખાણ છે, અગ્ને હાનિ કરનાર છે, જ્યાં શિવ અને પાર્વતી સદૈવ વિરાજે છે. હે જીવ, એ કાશીનું સ્મરણ તું કેમ નથી કરતો? શિવજીની
સ્મરણ કરતા ગોસ્વામીજીએ લખ્યું, સમુદ્ર મંથનમાંથી ભયંકર વિષ નીકળ્યું ત્યારે જે વિષમ ગરલ જે શિવ પી ગયા, હે મન એ શિવનું ભજન કર, તે ન ભજસી મન મન. હે મન એ શિવનું તું ભજન નથી કરતો. આ જગતમાં શિવ સમાન કૃપાલુ કોણ છે? આમ સદા શિવની સ્તુતિ કરીને, ભગવાન શિવનું સ્મરણ કરીને કિષ્કિંધાની પ્રથમ ચોપાઈ. આગે ચલે બહુરી રઘુરાયા, ऋषि मुख पर्वतनीय राया. आगे चले बहुरी रघुराया, ऋषि मुख पर्वतनीय राया. ભગવાન રામ આગળ વધ્યા, ઋષિમુખ પર્વત નજીક દેખાવા લાગ્યો અને પ્રભુની યાત્રા પિતાજીની શોધ માટે આગળ નીકળે છે. તુલસીદાસજીએ લખ્યું, તહ બસ સચિવ સહિત સુગરીવા. એ પર્વતના ઉપર સચિવોની સાથે સુગ્રીવ નિવાસ કરે છે. એમણે તળેટીમાં કોઈ બે વ્યક્તિને આવત દેખી અતુલ બલ સીવા. અતુલ બળના સીમાડા સ્વરૂપ કોઈ બે વ્યક્તિને આવતા જોઈ અતિ ભયભીત થયેલો સુગ્રીવ હનુમાનજીને કહેવા લાગ્યો, અતિ સભીત કહો સુનુ હનુમાના, પુરુષ જુગલ બલરૂપ નિધાના. ભયભીત થયેલા સુગ્રીવ હનુમાનજીને કહે છે, મારુતિ સામે જે ચાલ્યા આવે છે તળેટીમાં, એ બે પુરુષો બલ અને રૂપના નિધાન છે. મને એનો અહીં બેઠા બેઠા ભય લાગે. સ્વયં વાલી મને મારવા માટે અહીં આવી શકતો નથી, પણ કદાચ વાલીના મોકલેલા કોઈ મનમેલા માણસો તો નહીં હોય. હનુમાનજી તમે જાઓ, મને મારી આંખ ઉપર ભરોસો નથી, પણ હનુમાનજી તમારી આંખ ઉપર પૂરો ભરોસો. તમે જે નિર્ણય કરશો એ બિલકુલ ચોક્કસ હશે. મને ભય લાગે છે, આપ જલ્દી જાઓ, એની કસોટી કરો, ખાતરી કરો એ બે જણ કોણ છે. વાલીના મોકલેલા કોઈ મનમેલા હોય તો મને ઈશારો કરો, હું પર્વત છોડીને ભાગું, બચવાની કોશિશ કરું. આપ જાઓ મહારાજ. સુગ્રીવ એક રામચરિત માનસનું એવું વ્યક્તિત્વ છે કે મહાત્માઓએ કહ્યું એનામાં એવો એકેય સદગુણ નથી કે જે રામ સુધી પહોંચી શકે. ભીરુ, કાયર, પલાયનવાદી, જ્ઞાન ભક્તિ કર્મ ત્રણેયમાંથી કશું નહીં આ માણસ પાસે. જ્ઞાન માટે તો બધામાં બ્રહ્મ દર્શન થવું જોઈએ, ત્યારે આ માણસને તો બ્રહ્મમાંય કોઈ બહુરૂપિયાનું દર્શન થયું. બીજા પદાર્થોમાં તો બ્રહ્મ ક્યાંથી દેખાય, પણ ખુદ રામમાં એને એમ લાગ્યું પઠવા બાલી હોહી મન મેલા. આ કોઈ મન મેલા, બ્રહ્મમાં પણ જેને બ્રહ્મ ન દેખાય એનામાં જ્ઞાન તો છે જ નહીં, એ સાબિત થઈ ગયું. કર્મનો સિદ્ધાંત તો આ માણસમાં હતો નહીં. સતત પલાયન, સતત ભાગતો ફરે છે આમાં. સકલ ભુવન મેં ફિરો બિહાલા, આ એની દશા છે. કર્મ નથી, ભક્તિ પણ નથી, કાયર છે, ભીરુ છે. પણ એક મોટામાં મોટો સદગુણ હોય આ માણસનો. સંતોએ કહ્યું કે જે સદગુણને લીધે એ રામ સુધી એક ભીરુ, કાયર અને વિષય જીવ પહોંચી ગયો પ્રભુ સુધી, એનું મોટામાં મોટું કોઈ કારણ હોય તો આ માણસને હનુમાનજીમાં વિશ્વાસ. હનુમાન જે કહેશે એ બરાબર હશે. હનુમાનજીની સંગતિ આ વિષય જીવને રામ સુધી પહોંચાડી ગઈ. અને તેથી મારુતિને કહે, મને પોતાની નિજી આંખ ઉપર ભરોસો નથી, એ કોણ છે? આપ જાઓ અને ખાતરી કરીને મને ઈશારો કરો, મારે શું કરવું? હનુમાનજી મહારાજ સુગ્રીવની સૂચના સાંભળી પર્વત ઉપર ઉભા થયા છે. અહીંથી હનુમંત ચરિત્રનો આરંભ થાય છે. आज સુધી हनुमान जी महाराज सक्रिय नहोता राम कथा में, यहाँ से हमारे हनुमान जी की कथा राम कथा में प्रवेश कर रही है. हनुमान जी का प्रवेश हो रहा है. ब्राह्मण નું રૂપ લઈ આ બે વ્યક્તિ કોણ છે એની કસોટી કરવા માટે હનુમાનજી તૈયાર થયા છે. હનુમાનજીના ચરિત્રનો આરંભ થાય છે ત્યારે એકવાર બड़े भाव और आदर से हम हनुमान जी का जय जयकार करें. बोलिए हनुमान जी महाराज की, लंगड़े जी महाराज की. पवन तनय हनुमान जी का कथा में प्रवेश हो रहा है, इसलिए हनुमान जी को 2 मिनट के लिए हम विनय के पद से प्रार्थना करें. मंगल मूर्ति मारुत नंदन, सब गाइए. धन मंगल मूर्ति मारुत नंदन, मंगल सकल अमंगल मूल निकंदन, सकल अमंगल
सकल अमंगल मूल निकंदन सकल मंगल मूर्ति मारुत नंदन पवन तनय संतन हितकारी पवन तनय हृदय विराजत अवध विहारी मंगल मूर्ति मारुत नंदन मात पिता गुरु गणपति शारद मात पिता शिवा समेत शंभु शुक नारद शिवा समेत चरण कमल बंदौ सब काहू चरण कमल देहु राम पद नेह निबाहु देहु मंगल मूर्ति मारुत नंदन मंगल मूर्ति मारुत नंदन बंदहु राम लखन वैदेही बंदहु राम लखन वैदेही ये तुलसी के परम स्नेही ये तुलसी के परम स्नेही ही मंगल मूर्ति मारुत नंदन सकल अमंगल मूल निकंदन सकल मंगल मूर्ति मारुत नंदन अतुलित बलधामं हेम शैलाभदेहं दनुजवन कृशान ज्ञानिनां गैनं सकल गुण निधानं वानराणामधीशं रघुपति प्रिय भक्तं वात जातं नमामि रघुपति प्रिय भक्तं वात जातं नमामि रघुपति प्रिय भक्तं वात जातं नमामि विप्र रूप धरि कपि तहाँ गए विप्र रूप धरि कपि तहाँ गए माथ नाई पूछत अस भयऊ हनुमान जी महाराज ब्राह्मण નું રૂપ લઈ પર્વત પરથી નીચે ઉતર્યા છે રામ અને લક્ષ્મણ ચાલ્યા આવે છે મસ્તક નમાવીને હનુમાનજી પ્રશ્ન કરે છે ઘણા લોકો એવી ચર્ચા કર્યા કરે છે કે ભગવાન ને હનુમાનજીએ મસ્તક કેમ નમાવ્યું બ્રાહ્મણના રૂપમાં ગયા હતા ને એમણે મસ્તક નહીં નમાવવું જોઈએ બિલકુલ ન ટકી શકે એવી દલીલ છે હનુમાનજી ભલે બ્રાહ્મણના રૂપમાં ગયા પણ અત્યારે ભગવાન મુનિના સાધુના વેશમાં છે અને તેથી મુનિના સાધુના વેશમાં રામજીને જોઈ અને બ્રાહ્મણના વેશમાં હનુમાનજીએ મસ્તક નમાવ્યું એ યોગ્ય કર્યું અને બીજા અર્થમાં કહું તો સુગ્રીવના જીવન મરણનો પ્રશ્ન છે અને સામેની વ્યક્તિનો અંગત પરિચય લેવાનો છે કે આ કોણ છે અને કોઈ અજાણી વ્યક્તિનો એકદમ અંતરંગ પરિચય લેવો હોય ત્યારે વિનયથી મસ્તક નમાવીને જ પૂછાય મૂછો ઉપર હાથ નાખીને ન પૂછાય અને હનુમાનજીએ તો બુદ્ધિમતામ વરિષ્ઠ
વિવેકનું તો નિધાન છે. અને તેથી કેટલી સરસ વિવેકથી હનુમાનજી મસ્તક નમાવી પૂછવા તૈયાર થયા, પણ હનુમાનજીને એક સવાલ ઉઠ્યો કે રાજકુમાર કહું કે ઋષિકુમાર કહું. દેખાવમાં વલકલ છે, જટાજૂટ છે, પાછા હાથમાં ધનુષ્બાણ છે, વેશ ઉદાસીન, ધનુષ્બાણ પ્રવૃત્તિના પ્રતીક છે. શું કહું રાજકુમાર? લલાટ જોતા રાજકુમાર લાગે છે, વેશ જોતા કોઈ મુનિ લાગે છે. શું સંબોધન કરું? અને તેથી કોઈ સંબોધન કરતા ભૂલ પડવા સંભવ હતી. અને તેથી એક ત્રીજો માર્ગ, કો તુમ શ્યામલ ગૌર શરીરા. એક શ્યામ અને ગૌર, તમે બે કોણ છો? આ જંગલમાં તમે શું કામ ફરો છો? કઠિન ભૂમિ કોમલ પદગામી, કવન હેતુ બન દહુ સ્વામી, મૃદુલ મનોહર સુંદર ગાતા, સહત દુસહ બન આતપવાત. આપના ચરણ કોમ. લક્ષ્મણજીની દ્રષ્ટિ, હનુમાનજીની દ્રષ્ટિ ચરણ ઉપર ગઈ છે. દાસ છે, સેવક ભક્તિના આચાર્ય છે, અને જેની જીવનની જે પદ્ધતિ હોય, જે વિચારધારા હોય, એવી એની દ્રષ્ટિ. મનુ મહારાજ રામજીને જુએ તો મનુની દ્રષ્ટિ શરદ મયંક બદન છબી સીમા. કારણ કે એને રામને પુત્ર બનાવવા છે અને પિતા બનવાનું છે. સ્વાભાવિક છે પુત્રના ચહેરા ઉપર પિતાની દ્રષ્ટિ જાય. એ પિતૃભાવ પ્રમાણે યોગ્ય હતું. વિભીષણ રામને શરણે આવે ત્યારે વિભીષણના મનમાં એમ છે કે ભગવાન મારી સાથે મિત્રતા બાંધે, મને સખો બનાવે. તેથી વિભીષણ રામ પાસે આવે ત્યારે એની ભુજાઓ ઉપર પ્રથમ દ્રષ્ટિ જાય. કારણ કે મિત્રતામાં ભુજા અને વક્ષસ્થળ ઉપર પહેલી. હનુમાનજીની પ્રથમ દ્રષ્ટિ ચરણ ઉપર ગઈ. કઠિન ભૂમિ કોમલ પદગામી. આ ધરતી આટલી બધી કઠિન, આપના ચરણ આટલા બધા કોમળ, તમે શું કામ આ ભૂમિ ઉપર કદમ રાખો છો? આપના શરીર શું કોમળ છે? આ જંગલનો ટાઢ તડકો અને વર્ષા તમે શું કામ સહન કરો છો? કે તુમ તીની દેવ માહ કો, કી નર નારાયણ તુમ દો. તમે ત્રણ દેવતાઓમાંથી બે જણ તો કોઈ નથી. અથવા તો શાસ્ત્ર જેને નરનારાયણ કહે છે એ નરનારાયણ તો આપ નથી. આપ કોણ છે મહારાજ? જગ કારણ તારણ ભવહી ભંજન ધરણી ભાર, કી તુમ અખિલ ભુવન પતિ લીનહ મનુજ અવતાર. જગતનું કારણ, સૃષ્ટિનો ભાર ઉતારણ, અખિલ બ્રહ્માંડના નાયક, આપે મનુષ્ય અવતાર તો નથી લીધો. આપ કોણ છો? આટલા પ્રશ્નો હનુમાનજીએ રામજીને પૂછ્યા છે. બ્રાહ્મણના રૂપમાં ભગવાન રામ પ્રત્યુત્તર આપે છે. કૌશલેશ દશરથ કે જાએ, હમ પિતુ બચન માની બન આયે, યહાં હરી નિશિચર ભય દેહી, વિપ્ર સુનહુ હમ ખોજત તે. ભગવાન રામજી એકદમ પ્રાકૃત પરિચય આપે છે. અમે કૌશલેશ મહારાજ દશરથજીના પુત્રો છીએ. પિતાની આજ્ઞા માનીને વનમાં આવ્યા છીએ. ભૂદેવ, વનવાસ દરમિયાન મારા પત્નીને કોઈ અસુર લઈ ગયો, એટલે હે ભૂદેવ અમે એની તલાશ કરવા નીકળ્યા છીએ. ભગવાન કહે, હનુમાન તું જે છે એ રીતે રજૂ નથી થયો. તું છો રુદ્રા અવતાર અને પોતાની જાતને રજૂ કરે છે બ્રાહ્મણ રીતે. તો હું છું પૂર્ણ અવતાર, પણ રજૂ કરું છું કૌશલેશ દશરથ કે જાય. તું જે રીતે બોલે છે એ રીતે હું બોલું. અમે આટલા માટે નીકળ્યા છીએ, પિતાની તલાશ માટે. આપન કથા કહી હમ ગાઈ. હે ભૂદેવ, અમે અમારી કથા તો આપને કહી, પણ કહું વિપ્રની જ કથા બુજાઈ. આપ જરા આપનો પરિચય તો આપો. આટલી બધી લાગણી બતાવનાર આપ કોણ છો? ભગવાન રામજીએ બિલકુલ હનુમાનજીની જેમ જ હનુમાનજીને સામો પ્રશ્ન કર્યો. આટલી ચર્ચામાં, આટલા સંવાદમાં ભક્ત ભગવાનને ઓળખી ગયો. હનુમાનજી પામી ગયા. કહો, જેની તલાશી માટે ફરું છું એ મારો ઈશ્વર આવી ગયો. પ્રભુ પહેચાની ગહેવું હરિચરના, સો સુખ ઉમા જાય નહીં બરના. પરમાત્માને ઓળખી જતા હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ એકદમ વિદારી નાખી અને પોતાના મૂળ રૂપમાં પ્રગટ થયા. બોલીએ હનુમાનજી મહારાજ. મૂળ સ્વરૂપમાં હનુમાનજી મહારાજ પ્રગટ થઈ પરમાત્માના ચરણારવિંદમાં પડી ગયા છે. ભગવાન આજાન ભુજાથી હનુમાનજીને ઉંચકીને પોતાને હૃદય લગાડે છે. અતિ આનંદ થયો, નયન સજળ બન્યા. હનુમાનજી મહારાજ પ્રભુને પામ્યા છે. હનુમાનજીએ ભગવાનની આગળ કહ્યું, મહારાજ મોર ન્યાવ મેં પૂછા સાઈ, હું તમને ઓળખી ન શક્યો. તમારી માયામાં ભૂલો પડીને ફરું છું. આપને પહેચાની ન શક્યો.
અને તેથી મેં આપને પૂછ્યું કે આપ કોણ, પણ તુમ કસ પૂછો હું નરકી નાઈ. આપ મને માણસની જેમ પૂછો છો કે હનુમાન તું કોણ? હું તો મહારાજ મંદ છું, મોહને વશ છું, કુટિલ હૃદય છું, અજ્ઞાની છું. હનુમાનજીએ પોતાની જાતને સૌ પ્રથમ મંદ તરીકે પ્રસ્તુત કરી. હું મંદ છું. ભગવાને હનુમાનજીના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, બહુ સરસ, તું મંદ છે એ બરાબર છે. બોલે કેમ? કે તું પવન પુત્ર છો અને પવન મંદ જ સારો, એ તેજ થાય એમાં ફાયદો. પણ હનુમાન પવનના 3 ગુણ, મંદ, સુગંધ અને શીતલ. તું મંદ છે, હવે સુગંધી અને શીતળ બની જાય એટલે જીવન ધન્ય બને. પ્રભુ, મંદ હોવું કે તેજ થવું એ પવનનો નિજી ગુણ છે, પણ સુગંધી અને શીતળતા એ તો પવનને જ્યારે મળે ત્યારે થાય. સુગંધી અને શીતળતા આપ પ્રદાન કરો. ભગવાને પુનઃ હૃદય લગાડી હનુમાનજીના જીવનમાં જાણે સુગંધી અને શીતળતા ભરી દીધી. હવે પછી હનુમાનજી જેને મળે છે રામાયણમાં એ બધા કહે, તમને જોઈને અમને ઠંડક મળે છે. પ્રભુએ શીતળતા ભરી દીધી. મહારાજ, હું આજ ધન્ય બન્યો છું. હનુમાનજી મહારાજે પોતાની વાત કરી અને પછી કહ્યું, પ્રભુ આપ ચિંતા કરશો નહીં, સીતાજી જરૂર મળશે. આ પર્વત ઉપર સુગ્રીવ રહે છે, એ તમારો દાસ થશે. આપ સુગ્રીવની પાસે આવી તહિસન નાથ મૈત્રી કીજે, એની સાથે દોસ્તી બાંધો. ભગવાને હનુમાનજીને કહ્યું કે અમને ત્યાં શું કામ લઈ જા? સુગ્રીવની સાથે દોસ્તી કરીએ તો સુગ્રીવને નીચે લઈ આવો, પછી દોસ્તી કરીએ. એને મારી પાસે લઈ આવો. હનુમાનજીએ કહ્યું, મહારાજ મેં સાંભળ્યું છે તમારી પાસે આવવા માટે 3 માર્ગો છે, જ્ઞાન, ભક્તિ અને કર્મ. આમાંથી એકેય સુગ્રીવમાં નથી, એટલે પોતે નહીં આવી શકે. અને જે પોતે ના આવી શકે એની પાસે તો તમારે સ્વયં જવું જોઈએ મહારાજ. એટલે આપ હી આવીએ. હનુમાન, ભલે હું દોસ્તી સામેથી બાંધીશ. બોલે મહારાજ બીજું કારણ એ પણ છે કે સુગ્રીવ તમારી સાથે દોસ્તી બાંધે તો એ જીવ છે, ક્યારે તોડી નાખે કઈ નક્કી નહીં. આપ આવીને દોસ્તી બાંધો તો મને ખાતરી થઈ જાય મારો ઈશ્વર જેનો હાથ પકડે એને પછી છોડે. ભગવાને કહ્યું, સારું, સુગ્રીવની સાથે હું સામેથી દોસ્તી બાંધીશ, પણ સુગ્રીવને નીચે લઈ આવ. હનુમાનજીએ કહ્યું, મહારાજ તો આપનો સિદ્ધાંત ખોટો પડશે. કેમ? કે તમને પામવા માટે ઊંચાઈ ઉપર જવું પડે. સુગ્રીવ માંડ માંડ આટલી ઊંચાઈ ઉપર ચડ્યો છે, હવે એને નીચે ક્યાં લાવો છો? अब आप ही खुद ऊपर आ जाइए. ભગવાને કહ્યું, સારું ઉપર તો આવીએ, પણ હનુમાન એક તો અમે આટલા થાકેલા વનમાં ભટકીએ છીએ, આમાં હવે ક્યાં તું પર્વત ઉપર ચડાવે? ભગવાનને હનુમાનજીએ કહ્યું, મહારાજ એ તો અત્યાર સુધી આપને આ તકલીફ હતી, પણ હવે તો વાહન હાજર છે, મેં તૈયાર જો હું. આપ મારી પીઠ ઉપર ચડી જાઓ, પીઠ ઉપર બેસી જાઓ, હું તમને ઉપર લઈ જાઉં. ભગવાન તો તૈયાર થઈ ગયા, પણ લક્ષ્મણજીએ કહ્યું, મહારાજ આ કઈ રીતનું? પીઠ ઉપર કેમ બેસવું? એના હાથ ઉપર બેસાડીને લઈ જાય, તો ખભા ઉપર બેસાડે, પીઠ ઉપર કેમ બેસવું? ભગવાને પણ પૂછ્યું, હનુમાન પીઠ ઉપર? બોલે હા મહારાજ, મને બીજી રીતે નહીં ફાવે, આપ પીઠ ઉપર આવો. કેમ? કે મહારાજ ગોદમાં તો તમને દશરથજી અને કૌશલ્યા લઈ શકે, એ તો અમારો અધિકાર નહીં, એટલી તો અમારી કક્ષા નહીં કે અમે તમને ગોદમાં લઈ. પણ તમે કોઈની ગોદમાં આવ્યા છો એટલે એક વસ્તુ નક્કી થઈ કે તમે કોઈની ગોદમાં આવી શકો તો કમસે કમ મારી પીઠ ઉપર પણ આવી શકો. અને તેથી મારી પીઠ ઉપર આવો. અને એમાં મોટો ફાયદો એ કે મહારાજ તમે ગોદમાં આવો ત્યારે તમારું ધ્યાન અમારે રાખવું પડે કે ગોદમાંથી પડી ન જાઓ, પણ તમે પીઠ ઉપર હશો ત્યારે તમારે મારું ધ્યાન રાખવું પડશે, કારણ કે હું પડ્યો તો તમે પડ્યા. भक्त का पतन खुद भगवान का पतन हो जाएगा. इसलिए महाराज તમારે મને પકડી રાખવો પડશે, અને મારા હૃદયમાં તો તમે છો, પીઠ ખાલી છે, એ પીઠ પણ ભરાઈ જાય એટલે મેં સુરક્ષિત હો જાઉં. કારણ કે જાસુ હૃદય આગાર બસહી રામ સર ચાપધર. હૃદયમાં તો તમે છો, પીઠ ખાલી છે, બસ મહારાજ પીઠ ઉપર બેસી જાઓ. ભગવાન રામ અને લખન હનુમાનજીની પીઠ ઉપર વિરાજિત થાય છે. જય શ્રી રામનો નાદ કરી હનુમાનજી મહારાજ છલાંગ ભરી ઉપર ગયા છે. સુગ્રીવ ઉભા થાય છે. ભગવાન રામ લક્ષ્મણને ત્યાં ઉતાર્યા છે. અગ્નિની સાક્ષીએ માનસમાં લખ્યું છે, સુગ્રીવ અને રામનો સામસામો પરિચય આપી હનુમાનજીએ સુગ્રીવની સાથે રામની દોસ્તી બાંધી આપી. ભગવાન સુગ્રીવને મિત્ર તરીકે સ્વીકારે છે. આગળની કથા આવતીકાલ સવારે 9 વાગે અહીંથી હમણાં પૂજ્ય રામદાસજી મહારાજ શ્રી કઈ સૂચના આપશે, એ સૂચના आप सब श्रवण करें एवी विनंती. कल 9 बजे फिर मिलेंगे. पहले जय घोष कर ले. बोलिए रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर. આપણે ગઈકાલે જોઈ ગયા કે ભગવાન રામજી શિખર ઉપર સુગ્રીવ અને રામજીની મુલાકાત થઈ. અગ્નિની સાક્ષીએ હનુમાનજીએ બંને બાજુની કથા કહી અને સુગ્રીવ અને રામની દોસ્તી કરાવી આપી. એક મત એવો છે કે આગને
લાકડાની જરૂર પડે ત્યારે આગ વિસ્તૃત બને, અને લાકડાને આગની જરૂર પડે ત્યારે એ અપ્રગટ અગ્નિ પ્રજ્વલિત થાય. એટલે કે રામજીને સુગ્રીવ અને રીંછ અને વાનરને ભેગા કરવા છે. સુગ્રીવને રામની જરૂર છે, જેમ લાકડાને આગની જરૂર છે, આગને લાકડાની જરૂર છે, એમ બંનેને પરસ્પર એકબીજાના સહકારની જરૂર છે. જ્યારે પ્રભુ માનવ લીલા કરે છે ત્યારે પણ એ બંનેની દોસ્તી કરાવનાર હનુમાનજી છે, અને હનુમાનજી પવન પુત્ર છે, એ બિલકુલ નિસ્વાર્થ છે, એને કોઈની પહેલી નથી. બીજું, હનુમાનજી ન હોય તો સુગ્રીવ અને રામની દોસ્તી ન થાય. ત્યાં તો મહાત્માઓ એમ પણ કહે છે કે આગને જલતી રાખવા માટે પણ પવનની જરૂર છે. પવન ન હોય તો દીવો ઓલાઈ જાય, હવા ન મળે તો દીવો ખલાસ થઈ જાય, આગ શાંત થઈ જાય. તો રામ અને સુગ્રીવની દોસ્તીનું માધ્યમ હનુમાનજી. પ્રત્યેક વ્યક્તિ પરમાત્મા પાસે જવા ઈચ્છે, યાની તુલસીદાસજીનું જે દર્શન છે એમાં જો હનુમાનજીનું માધ્યમ થાય, હનુમાનજી એક વિશ્વાસનું પ્રતીક છે. માનવીનો પ્રભુ સાથેની એકતા વધારે મજબૂત, હનુમાનજીનું માધ્યમ બરાબર જોઈએ. રામ તુલસીદાસજીનો તો સ્પષ્ટ મત છે, રામ દુઆરે તુમ રખવારે, હો તન આજ્ઞા બિનુ પૈસા રે. હનુમાન ચાલીસામાં સ્પષ્ટ છે કે તમારી આજ્ઞા વગર રામજી પાસે પહોંચવું મુશ્કેલ છે. તો આજ હનુમાનજીના માધ્યમથી સુગ્રીવ અને રામની મિત્રતા થઈ. ભગવાન રામજીએ સુગ્રીવ સાથે દોસ્તી કર્યા પછી સુગ્રીવને પ્રશ્ન પૂછ્યો, કારણ કવન બસહુ બન મૌસન કહું સુગ્રીવ. સુગ્રીવ, તમે તો કિષ્કિંધાના માણસ, તમારે આ પર્વત ઉપર શું કામ રહેવું પડે? અહીં રહેવાનું કારણ શું? સુગ્રીવે ભગવાનને પોતાની આત્મકથા કહી કે મહારાજ, આની પાછળ એક મોટો ઇતિહાસ છે. હા, પ્રભુ સાંભળે છે. સુગ્રીવ કથા કહે છે, નાથ બાલી અરુ મેં દઉ ભાઈ. મહારાજ, હું અને વાલી બંને સગા ભાઈ, અમારા વચ્ચે એટલી બધી પ્રીત હતી કે ન પૂછો. એક દિવસ અમે અમારા ભવનમાં હતા, માયાવી નામનો રાક્ષસ અડધી રાત્રિ આવ્યો. વાલી સુગ્રીવનો મોટો ભાઈ, અને આ એ વ્યક્તિ છે જે વાલીએ રાવણને પરાજિત કરેલો છે. માયાવી નામના રાક્ષસને એમ થયું કે હું જો વાલીને પરાજિત કરી દઉં તો રાવણને જેણે જીત્યો એવા વાલીનો મેં પરાજય કર્યો કહેવાય, તો મારું સંસારમાં ખૂબ મોટું નામ બને. પણ માયાવીને થયું, રાવણ જેવાને જીતનાર એ વાલીને જીતવો કઠિન છે, દિવસે તો હું નહીં જીતી શકું, રાત્રિએ જાઉં. મહાત્માઓ એમ કહે છે, અને એ હકીકત છે કે વાનરની શક્તિ રાતના ઘટે છે, વાનરની દ્રષ્ટિ રાતના ઘટી જાય છે. દિવસે જેટલો વાનર શક્તિશાળી હોય છે એટલો રાત્રિએ નથી રહેતો, એવો નિયમ છે. અને તેથી રાતના વાનરને કૂદતા બહુ ભાગ્ય કોઈએ જોયું હોય તો રાતના વાનર નહીં દેખાય. તો માયાવીને વિચાર્યું, રાતના અંધકારમાં વાલીને પડકારું, અને જો એ મારી સામે યુદ્ધ કરવા આવે તો એ વખતે એની શક્તિ ઓછી થઈ ગયેલી હશે, એની દ્રષ્ટિ પણ ઓછી હશે, પરિણામે હું એની સામે યુદ્ધ કરી શકીશ. અને જો હું જીતી જાઉં તો રાવણ વિજેતાને મેં જીત્યો કહેવાય. આમ માનીને એ માયાવી નામનો રાક્ષસ અડધી રાત્રિએ કિષ્કિંધામાં આવ્યો. સુગ્રીવ પોતાની કથા રામને સંભળાવે છે કે એમણે ગર્જના કરી, વાલી યુદ્ધ કરવા આવો. વાલી કોઈનું બળ સહન કરી શકતો નહીં, કોઈની ગર્જના સહન કરી શકતો નહીં. હાથમાં ગદા લઈને ઉભો થયો અડધી રાત્રિએ માયાવીની સામે યુદ્ધ કરવા માટે, અને માયાવી ભાગ્યો, એની પાછળ વાલી. મહારાજ, મને એમ લાગ્યું કે મારો ભાઈ એકલો જઈ રહ્યો છે, મારે પણ જવું જોઈએ, મારે બંને વચ્ચે પ્રેમ તો ખૂબ હતો, એટલે હું એની પાછળ ગયો. દોડતા દોડતા માયાવી એક પર્વતની ગુફામાં સંતાઈ ગયો. વાલી પર્વતના દ્વાર પર ઉભો રહ્યો. મહારાજ, ત્યાં હું પહોંચ્યો. મને કહ્યું, સુગ્રીવ, તું અહીં ઉભો રહે છે, હું અંદર જાઉં છું. હું રાક્ષસને મારીને બહાર આવીશ, 15 દિવસ મારી રાહ જોજે. કદાચ કઈ બીજું થયું, પણ 15 દિવસ તારે મારી પ્રતીક્ષા કરવાની, પછી જે નિર્ણય કરવો તે. આટલું કહીને મહારાજ વાલી અંદર ગયો. અંદર યુદ્ધ થયું, ભગવાન જાણે જે થયું તે. 15 દિવસ હું ત્યાં રહ્યો મહારાજ, પણ વાલી બહાર આવ્યો નહીં.
મને એમ થયું કે હું જતો રહું એના કરતા બીજા 15 દિવસ રહું. 15 દિવસ હું બીજા રહ્યો. 1 માસ સુધી પર્વતના ગુફાના દ્વાર પાસે ઉભો, પણ વાલી બહાર આવ્યો નહીં. 1 માસના અંતે લોહીની ધારા બહાર નીકળી. મને એમ લાગ્યું કે વાલીને મારી નાખ્યો લાગે. લોહી જોયા પછી એમ લાગ્યું હવે જો હું અહીં રહીશ તો વાલી જેવાને મારી શકે એ માણસ મને પણ મારી નાખશે. એટલે પર્વતની ગુફા ઉપર એક શીલા ઢાંકી દઈને હું ત્યાંથી નીકળી ગયો. સુગ્રીવ શરૂઆતમાં રામજીને એમ કહે છે કે વાલીને ને અમારે બંને ભાઈઓને પ્રીતિ રહી કચ્છું બરણીને જાય. એટલો બધો પ્રેમ હતો કે ન પૂછો. અહીંયા સુગ્રીવ રામજીને એમ કહે છે કે મહારાજ લોહી જોયું, મને એમ લાગ્યું કે વાલીનું મૃત્યુ થયું લાગે છે અને તેથી હું જતો રહ્યો. જો સુગ્રીવને પોતાના ભાઈ તરફ આટલી બધી પ્રીતિ હોય તો એ લોહી જોયા પછી સુગ્રીવના લોહીમાં ક્રાંતિ કેમ નથી? સુગ્રીવને એમ કેમ ન થયું કે જાણે મારા ભાઈને મારી નાખ્યો, એની સામે યુદ્ધ કરીશ? એ ભાગ્યો કેમ? આપણે ગઈકાલે સહેજ સ્પર્શ કર્યો કે સુગ્રીવનું ચરિત્ર એક કાયર માણસનું ચરિત્ર છે. એ બોલે છે કંઈક કે અમારે ખૂબ પ્રેમ હતો તો ભાઈના માટે એ લડવા કેમ તૈયાર નથી? પણ લોહી જોયા પછી માણસ ભાગ્યો. ભગવાનને ખુદ કહે છે મહારાજ હું ત્યાંથી ભાગી નીકળ્યો, કિષ્કિંધા આવ્યો. રાજવી વગરનું રાજ્ય જોઈ મંત્રીઓએ મને ખૂબ દબાણ કર્યું અને કિષ્કિંધાની ગાદી ઉપર મને બેસાડ્યો, એટલે હું કિષ્કિંધાનો માલિક. તે દલીલ પણ બહુ ટકે એવી નથી સુગ્રીવની. મંત્રીઓએ દબાણ કર્યું અને મને પરાણે ગાદી ઉપર બેસાડ્યો. ઠીક છે, મંત્રીઓએ સુગ્રીવને દબાણ કર્યું છે તો સુગ્રીવની ફરજ નહોતી કે વાલીના મૃત્યુ પછી ગાદીનો સાચો હકદાર એનો પુત્ર અંગદ છે, એને ગાદી મળવી જોઈએ. પણ પોતે દલીલ એવી કરે છે મને લોકોએ ખૂબ આગ્રહ કર્યો એટલે પછી મારે બેસવું પડ્યું. ત્યાં પણ એની વિષય અને રાજ્ય સત્તાની લોલુપતા દેખાય છે. વાલીનું લોહી જઈને ભાગ્યો ત્યાં એની કાયરતા પકડાય છે. ગાદી ઉપર બેસી જવા માટેની જે એની દલીલ છે ત્યાં એની સત્તા અને વિષય પરાયણતા દેખાય છે. હું ગાદી ઉપર બેસી ગયો મહારાજ. થોડા દિવસ મેં શાસન કર્યું. ત્યાં વાલી જીવતો નીકળ્યો. ભગવાન આખી કથા સાંભળે છે. હા, અને વાલી જીવતો નીકળ્યો. એમણે મને ગાદી ઉપર બેઠેલો જોઈને શત્રુની જેમ માર માર્યો. મને ગાદી ઉપરથી હટાવી મૂક્યો. મારું બધું જ લઈ લીધું. મારી પત્નીને લઈ ગયો. અને પછી મહારાજ વાલીએ મને કહ્યું કે હવે તું જ્યાં જઈશ ત્યાં હું તને છોડીશ નહીં. તારે જ્યાં જવું હોય ત્યાં જા. હવે જયારે હું તને પકડીશ ત્યારે તને મૃત્યુદંડ. હું મહારાજ ત્યાંથી ભાગ્યો. વાલી મારી પાછળ પડ્યો. હું જ્યાં જાઉં ત્યાં વાલી મારો પીછો કરે. કર્મ કોઈને છોડતું નથી. કર્મની સત્તાથી બચવા માટે એક જ ઉપાય છે. ગોસ્વામીજી કહે જેમ સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર ચડી ગયો ત્યાં વાલી પહોંચી શક્યો નહીં, એમ ઋષિમુખ પર્વત એક એવું સ્થાન છે જ્યાં હું ને તમે કર્મથી બચી શકીએ. અને ઋષિમુખ એટલે મહાત્માઓનું મુખ, યાની મહાત્માઓના શબ્દો, સંતોના શબ્દો, યાની શાસ્ત્રો. શાસ્ત્ર અને સત્સંગની ઊંચાઈ, યાની એક પર્વત એવો છે સત્સંગનો કે જો સત્સંગમાં માણસ પહોંચી જાય, શાસ્ત્રનો આશ્રિત બની જાય, સાધુ સંતોના સંગમાં બેસી જાય, તો પછી કર્મની સત્તા ત્યાં પહોંચી શકતી નથી. એક જ ઉપાય છે, સંતનો સંગ. કર્મ આવી શકે. ચિંતા, ઉપાધિ, જીવનની પ્રવૃત્તિઓ મને તમને ડોલાવી શકે નહીં. પછી જેટલો સત્સંગ પરિપક્વ એટલો પહેલાથી વધારે મુક્તિ. આ તો ત્રેતાયુગની કથા છે. અને રામચરિતમાનસમાં ગોસ્વામીજીએ જે લખ્યું એ પોતાનો પૂર્ણ અનુભવ લખ્યો છે. પણ આપણે 9 દિવસથી એક મંડપમાં બેસીને તુલસીની ચોપાઈઓનું ગાન કરીએ, ગોસ્વામીજીએ લખેલા ચરિત્રનું સ્મરણ કરીએ, સાથે બેસીને આ શાસ્ત્રનો વિચાર કરીએ છીએ. તો હું તમને એક પ્રશ્ન પૂછું, તમે આવી રીતે 3 કલાક ઘરે બેસી શકો છો? શક્ય નથી. અનેક વાર આપણે હરતા ફરતા આવીશું, નહીતર ઘરે ઘણી સગવડ છે, સોફાઓ છે, ગાદી તકિયા છે. આવી રીતે વગર ટેકાએ વગર પેલાએ જ્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ છીએ 3 કલાક સુધી. આ કોઈ વક્તાની વાણીનો પ્રભાવ નથી, કે આ મંડપનો પ્રભાવ નથી, કે આ પેલાનો પ્રભાવ. આ પ્રભાવ તુલસીના શાસ્ત્રનો જે આપણે સત્સંગ કરીએ છીએ અને એ સત્સંગમાં આપણે ડૂબેલા છીએ, ત્યારે આપણી બધી જ પ્રવૃત્તિઓની સત્તાઓ અહીં આવી શકતી નથી. આપણને બધું ભૂલાવે છે. અહીંયા આપણને કોઈ વસ્તુ યાદ નથી આવતી મોટે ભાગે.
જે રીતે કથાઓમાં આપણે બેસી શકીએ છીએ એ રીતે ઘરે નથી બેસી શકતા 3 કલાક. એનું કારણ છે સત્સંગમાં કર્મની સત્તા પહોંચી શકતો. પણ એનો અર્થ એમ નહીં કે બધું જતું રહે છે. બધું રોડ ઉપર લાઈનમાં ઉભું હોય છે. જેવો 12 વાગે ને આપણે અહીંથી નીકળીએ એટલે એ બી ઓળખાણ રાખે છે આપણી સાથે કે જેવા બહાર જઈએ એટલે હાથ પકડી લઈ કે 3 કલાક થઈ, તમે ક્યાં હતા? મને એકલું ગમતું નહોતું. જેવા અહીંથી બહાર જઈએ એટલે આપણે બધા પકડાય. જ્યાં સુધી આપણે ગામડાઓમાં નહીં, માલઢોર હોય એને પેલી બગાવ નામનો, તમે અહીંયા શું કહો મને ખબર નહીં, પણ કાન પાસે બગાવ નામનો જીવ પેલો થાય છે. એ બહુ કરડે છે. એ કાન ફટફડાવે તો ઉડી જાય, પણ પાછી કાન ઉપર ચોંટીને કરડવા લાગે. તો પશુ માલઢોર એ બગાવથી બચવા માટે નદીમાં પાણીનો ધરો હોય તો એમાં બેસી જાય. એ ધરામાં જયારે પશુ, ગાય, ભેંસ કે જેને એ બગાવો ચોંટી હોય તે બેસી જાય તો પેલી બગાવો ઉડી અને કિનારે બેસી જાય. પાણીમાં એ કઈ એની અસર ન કરી શકે, એ કિનારા ઉપર લાગી જાય. પણ એ બગાવો રાહ જોતી હોય કે આ પાણીના ધરામાંથી ક્યારે બહાર નીકળે. એ જેવું પશુ પાણીના બહાર નીકળે એટલે તુરત બગાવ. આ 9 દિવસથી આપણે, છેલ્લા 8 દિવસથી આપણે રામચરિત માનસના ધરામાં બેઠા છે. આ એક તળાવ છે જે પહેલા દિવસે આપણે વ્યાખ્યા કરી હતી કે એક તળાવની અંદર હું તમે બેઠા છીએ 9 દિવસથી. એટલે ચિંતા, કર્મ, પ્રવૃત્તિની બધી બગાવો બહાર છે. સત્સંગ જેટલો પ્રબલ એટલું એ બધું દૂર રહે છે. તો મહારાજ વાલી અહીં આવી શકતો નથી. એનો આધ્યાત્મિક અર્થ મહાત્માઓએ આ કર્યો. છતાંય સુગ્રીવ કહું ભયભીત તો છું જ મહારાજ. આ મારી સ્થિતિ છે. ભગવાને આખી કથા સુગ્રીવની સાંભળી. ભગવાન રામજીની ભુજાઓ ફરકવા લાગી. એમણે સુગ્રીવની આગળ પ્રતિજ્ઞા જાહેર કરી. સુન સુગ્રીવ, મેં મારી હું બાલી હી એક હી બાન. હું સુગ્રીવ વાલીને એક જ બાણે મારી નાખીશ અને બ્રહ્મ રુદ્ર શરણાગત ગયે ન ઉબરસી પ્રાણ. બ્રહ્મ રુદ્રને શરણે જાય તો પણ હું એના પ્રાણ નહીં બચવા દઉં. એક જ બાણે તારા વાલીને મારી નાખીશ. કારણ કે જે મિત્ર દુઃખ હોગી દુખારી તિનહી બિલોકત પાતક વારી. નિજ દુઃખ ગિરી સામ્રાજ્ય કરી જાના મિત્ર કે દુઃખ રજ મેરુ સમાના. દેત લે તુમન શંકન ધરહી બલ અનુમાન સદા ગીત કરગી. વિપત્તિ કાલ કર સતગુણ નેહા શ્રુતિ કહ સંત મિત્ર ગુણ એહા. મિત્રના દુઃખે દુઃખી ન થાય એનું મુખ જોવામાં પાપ લાગે. મિત્ર ધર્મ થોડી ચોપાઈઓમાં લખ્યો છે. પોતાનું દુઃખ રજકણ સમાન હોય, ડુંગરા જેવડું હોય, અને મિત્રનું દુઃખ રજકણ સમાન હોય તો મિત્રના દુઃખને મેરુ પર્વત સમાન ગણી અને પોતાનું ડુંગર જેવું દુઃખ એને રજકણ સમાન ગણી મિત્રના દુઃખે દોડે એનું નામ મિત્ર. દેતા લેતા ક્યારેક મનમાં કોઈ શંકા ન કરે કોઈ પણ વ્યવહારમાં એનું નામ મિત્ર. પોતાની શક્તિ પ્રમાણે સદૈવ હિત કરે એનું નામ મિત્ર. સંપત્તિ અને સુખના સમયમાં ક્યારેય સામો ન મળે અને વિપત્તિમાં ક્યારેય સંગ ન છોડે એનું નામ મિત્ર. કુપંથથી મને તમને લઈ અને સુપંથ ઉપર ચલાવી દે એનું નામ મિત્ર. અવગુણને ખલાસ કરે, નષ્ટ કરે, સદગુણને પ્રગટાવે એનું નામ મિત્ર. વિપત્તિમાં 100 ગણો પ્રેમ કરે એનું નામ મિત્ર. આ મિત્રના ધર્મો બતાવ્યા. પણ તુલસીદાસજીએ બીજી બાજુ પણ બતાવી. આગે કહી મૃદુ વચન સુહાઈ પાછે અનહિત મન કુટિલાઈ. આગળથી મીઠી મીઠી વાતો કરે. આપણી દોસ્તી તો આમ છે ને આપણે તો આમ છીએ ને એવી અનેક વાતો કરે અને પાછળથી એના પડછાયાને ખોદતો હોય તો એવા મિત્રથી દૂર રહેવામાં ફાયદો. રામચરિત માનસકારે લખ્યું છે 4 વ્યક્તિ સમાજને બાણની અણી સમાન દુઃખ આપે. સેવક શઠ નૃપ કૃપાન કુનારી કપટી મિત્ર સુલ સમચારી. શઠ સેવક એના માલિકને એના સ્વામીને બાણની અણી સમાન ખટક્યા કરે. નૃપ કૃમર લોભી રાજવી પ્રજાને બાણની અણી સમાન ખટકે. નૃપ કૃપણ કુનારી ખરાબ સ્વભાવની સ્ત્રી
એ કુટુંબને બાણની અણી સમાન ખટકે અને કપટી મિત્રને બાણની અણી સમાન દુઃખ આપે. તુલસીદાસજી કહે એનાથી દૂર રહેવામાં ફાયદો તો મિત્રના દુઃખે દુઃખી ન થાય એનું મુખ જોવામાં પાપ લાગે. સુગ્રીવ તું મારો મિત્ર છે, હું તારું એક જ બાણે વાલીને મારી તને નિશ્ચિંત બનાવી દઈશ. પ્રભુએ સુગ્રીવને વચન આપ્યું. બીજા અર્થમાં કહું તો સુગ્રીવને અભય કરી દીધો. સુગ્રીવે પણ પરમાત્માને કહ્યું, મહારાજ હું સીતાજીના માટે પૂરા પ્રયાસો કરીશ, જાનકીજીની તલાશ માટે પૂરી કોશિશ કરીશ. અને હા મહારાજ, એક વાત આપને એ પણ કહી દઉં કે હું અહીંયા બેઠો હતો, એક વખત અમે મંત્રીઓની સાથે વિચાર કરતા હતા અને એમાં આકાશ માર્ગે એક અસુર લઈ જતો હતો, એ મેં જોયું, વસ્ત્ર વગેરે ફેંકેલું. આ બધી કથા પણ જે સુગ્રીવની કથા આપણે આગળ જોઈ ગયા કે સીતાજીએ વસ્ત્ર અલંકાર ફેંકેલું, એ રામજીને બતાવ્યું પણ ખરું. મહાત્માઓના રામચરિતમાનસના ચિંતકો એમ કહે છે કે સુગ્રીવે જયારે સીતાજીની વાત કરી કે મહારાજ હું અહીંયા બેઠો હતો અને સીતાજીએ વસ્ત્ર ફેંક્યું, મેં જોયેલું, ભગવાનને બતાવ્યું પણ ખરું, ત્યારે સંતો એમ કહે છે લક્ષ્મણજીને સુગ્રીવની વાત ઉપર બિલકુલ પેલું થઈ ગયું. લક્ષ્મણજીને એમ થયું કે ભગવાને ખોટી જગ્યાએ દોસ્તી કરી છે. આ માણસે સીતાજીનું અપહરણ જોયું છતાંય આ માણસ સીતાજીને બચાવવા માટે ઉઠ્યો નહીં. ધન્ય છે જટાયુ કે જે કુરબાન થઈ ગયો. અને આ માણસ હવે એમ કહે છે કે હું સીતાજી માટે પૂરી કોશિશ કરી. સમગ્ર જીવનમાં જે માણસ ભાગતો રહ્યો છે આની સાથે દોસ્તી કરી એ બરાબર નહીં. લક્ષ્મણજીની આંખમાં એક ફરિયાદ હતી રામજીના તરફ કે મહારાજ ખોટી જગ્યાએ આપણે, એક તો આ કાયર માણસ, સત્તા લોલુપ માણસ, વિષય પરાયણ માણસ, જીવનમાં સતત ભાગતો માણસ, સીતાજીનું અપહરણ એમણે નજરે જોયું છતાંય એણે કંઈ કર્યું નહીં. આ શું મદદ કરી શકશે? અને આમ બીજી દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનની જે દોસ્તી ભગવાને કરી છે આપણને નવાઈ લાગે. નહીતર દોસ્તી વાલીની સાથે કરવી જોઈએ. વાલી કેટલો મોટો શક્તિશાળી, જેણે રાવણને 6 મહિના સુધી બગલમાં દબાયો. તો રાવણને મારવા માટે વાલીની સાથે મિત્રતા કરી હોત તો વધારે સાનુકૂળ રહે, પણ ભગવાને વાલીની સાથે દોસ્તી ન કરતા સુગ્રીવની સાથે દોસ્તી કરી. લક્ષ્મણજીને પણ એમ થયું કે મહારાજ ખોટી જગ્યાએ મિત્રતા છે, પણ પ્રભુએ લક્ષ્મણજીને મનોમન જાણે સમજાવી દીધા કે લક્ષ્મણ મને ખબર છે આ કાયર માણસ છે, આ સત્તા લોલુપ માણસ છે, પણ છતાં મેં આની સાથે દોસ્તી કરી. એના 2-3 કારણો. એક તો લક્ષ્મણ, તારી વાત સાચી છે, પણ પંપા સરોવરને કિનારે આપણે આવ્યા એના પહેલા શબરીને જયારે આપણે પૂછ્યું કે સીતાજીની પ્રાપ્તિ માટે શું કરવું, ત્યારે એ શબરીજીએ એક વાક્ય કહ્યું હતું, પંપા સરહી જાહું રઘુરાય અને તહ હોય સુગ્રીવ મિતાઈ. શબરીજીએ પણ સુગ્રીવનું નામ આપ્યું હતું કે સુગ્રીવની સાથે દોસ્તી થાય એવું કરો અને સુગ્રીવ તમને મદદ કરશે. તો શબરીની વાત તોડી નાખવી, શબરીએ જે કહ્યું હશે એ ખોટું કહ્યું હશે. સુગ્રીવની સાથે મિત્રતા બાંધવાનું એક કારણ તો શબરીએ સૂચના આપી. બીજું, હનુમાનજી આપણને એમ કહ્યું તૈસન નાથ મૈત્રી કીજે. હનુમાનજી પણ સૂચના આપતા હતા કે સુગ્રીવની સાથે દોસ્તી કરો. તો એ તો પરમ વિશ્વાસનું પ્રતીક છે, એની વાતમાં કંઈક તથ્ય હોય એટલે પણ હું દોસ્તી કરવા પ્રેરાયો. અને ત્રીજી વાત, સીતાજીનું અપહરણ થયું, લક્ષ્મણ રાવણ લઈને એને ગયો. અનેક ઋષિમુનિઓના આશ્રમ ઉપરથી પસાર થયા છે, અનેક નીચે એમણે મહાત્માઓને જોયા છે, પણ સીતાએ કોઈ જગ્યાએ વસ્ત્ર કે અલંકાર ન ફેંકતા આ સુગ્રીવને જોઈને જ વસ્ત્ર કે અલંકાર ફેંક્યું. એનો અર્થ એ થયો કે સીતાજી પણ એમ કહેવા માંગતા હતા કે તમે આનો સંપર્ક કરજો. એક તો આ જીવ ધન્ય બનશે, આની જે ભાગવાની વૃત્તિ છે એને યોગ્ય દિશા મળશે તો આ ધન્ય બનશે અને આ ઉપયોગમાં આવશે. એટલા માટે રામજી એની સાથે દોસ્તીનો હાથ લંબાવી એનો સ્વીકાર કર્યો. લક્ષ્મણજીના મનનું સમાધાન. ભગવાન રામજીએ સુગ્રીવને કહી દીધું, હું તારા વાલીને મારી નાખીશ, ચિંતા માત્ર છોડી દે. સખા સોચ ત્યાગ હું બલ મોરે, સબ વિધિ કાજ ઘટબ મેં તોરે. હું દરેક રીતે તારું કાર્ય કરી નાખીશ, તું ચિંતા છોડી દે. આમ કહીને સુગ્રીવને તૈયાર કર્યો વાલીની સાથે યુદ્ધ માટે. સુગ્રીવને ભરોસો ના આવ્યો. સુગ્રીવે રામજીને એમ કહ્યું કે મહારાજ આપ વાલીની સામે યુદ્ધની વાત કરો છો, પણ વાલી ખૂબ શક્તિશાળી, એની સામે યુદ્ધ કરનારની શક્તિ અમુક વાલીમાં જતી રહે છે, એની સામે લડવું બહુ કઠિન છે. મહારાજ એક કામ કરો, તમે એમ કહ્યું કે એક જ બાણે હું વાલીને મારી નાખીશ, પણ દુંદુભી રાક્ષસના જે અસ્થિ અને તાલ છે એને તમે જો આમ ખેસવી આપો, હટાવી આપો અને તાલ વૃક્ષને વેધી આપો તો મને ખાતરી થાય વાલી મરશે.
સુગ્રીવે રામ પાસે પેલા પ્રમાણ માંગ્યું કે તમે આટલું કરી આપો તો હું, આનું નામ જીવ. ઈશ્વર મને તમને એમ કહે કે તું મારો થઈ જા, હું તારું બધું કરી નાખીશ. પણ આપણો વિશ્વાસ એટલો કાચો કે આપણે પ્રભુને કહીએ પેલા આટલું થાય પછી હું આ કરું, પેલા મને આટલો ફાયદો થાય પછી હું સત્યનારાયણની કથા કરું. આ સુગ્રીવના અને કિષ્કિંધાના વિચારો, મોટા ભાગનું જગત યાની આપણું જીવન સુગ્રીવના વિચારોમાં. નહીતર પ્રભુએ સ્પષ્ટ કહ્યું, ગીતામાં તો કેટલું આશ્વાસન. આજનો દિવસ તો ભારત वर्ष के लिए बड़ा महत्व का दिन है. आज गीता जयंती है. જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતા ગાય, એ ગીતાએ કેટલા મોટા વિશ્વાસ અને વચનોના વિશ્વાસના સૂત્રો કયા. અર્જુન તું મારો થઈ જા, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ તો અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઈચ્છામિ મા શુચ. બધું જ આધારોને છોડી દે, બધા જ આશ્રયોને છોડી દે, કેવલ મારો થઈ જા તો અર્જુન તારી બધી જવાબદારી મારી છે. આ સ્વયં પરમાત્માનું વચન, અને એના ઉપર જો આપણને વિશ્વાસ ન હોય અને આપણે પ્રમાણ માંગ્યા કરીએ કે આમ થાય તો હું આમ કરું. કેટલા મોટા સૂત્રો ગીતામાં ભગવાન કૃષ્ણે આપ્યા. કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. અર્જુન મારા ભક્તનો નાશ નથી. મન મના ભવ મદ ભક્તો, તું મારો થઈ જા. મધ્યાજી મામ નમસ્કુરુ, તું મારે શરણે આવી જા. એમ ભગવાન રામ સુગ્રીવને કહે તું મારો થઈ જા, હું બધું કરી નાખ. પણ સુગ્રીવ કહે નહીં મહારાજ, તમે પેલા આ હાડકા ઊંચા કરી આપો, તાલ વૃક્ષ ભેદી આપો. મારી તમારી ભક્તિ, મારી તમારી સાધનામાં મુશ્કેલી છે. આપણો વિશ્વાસ એટલો પ્રબળ નથી, નિષ્ઠા એટલી પાકી નથી. ભગવાનને મનમાં હસવું આવે. સુગ્રીવે પ્રમાણ માંગ્યું. પરમાત્મા કેટલા દયાળુ. સુગ્રીવને કોઈ પણ હિસાબે એને આગળ લઈ જવો છે, એટલે ભગવાનને જ્યાં કહ્યું કે આ બધું કરી આપો તો બિનુ પ્રયાસ રઘુનાથ દહાય. ભગવાને વગર પ્રયાસે સુગ્રીવને વાત હતી એ પૂરી કરી. સુગ્રીવને ખાતરી થઈ અને સુગ્રીવ રામજીની સાથે વાલીની સામે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. રામ સુગ્રીવને લઈને આવે છે. વિચાર એ આવે છે કે આ સુગ્રીવને લઈને રામ ગયા વાલીને મારવામાં, હનુમાનજીને કેમ ન મોકલ્યા? અથવા તો હનુમાનજી ક્યારેય વાલીની સામે યુદ્ધ કરવા ન ગયા, લક્ષ્મણજીને ન મોકલ્યા? સંતો એમ કહે છે વાલી કર્મ છે અને કર્મનો પરાભવ રામ વગર થઈ શકતો નથી. રામની શરણાગતિ, રામનો આશ્રય, બિના રામના બાણ એનો નાશ કઠિન છે. તેથી ભગવાન રામનો જ અહીંયા ઉપયોગ. સુગ્રીવને લઈને ભગવાન ગયા. સુગ્રીવને કહ્યું આ વૃક્ષની પાછળ ઉભો છું, તું ગર્જના કર, તમારે બંને ભાઈઓને યુદ્ધ કરવાનું, મને એવું લાગશે ત્યારે હું બાણ મારી દઈશ. સુગ્રીવ જાય છે પણ છતાંય ભગવાનને કહેતો જાય છે કે મહારાજ મોડું કરતા નહીં. હજી ગભરાયેલો માણસ, જીવ છે ને. ગયો, ગર્જના કરી વાલી યુદ્ધ કરવા આવ.